એક શિક્ષક તરીકે આજના નવી પેઢીના નવા બાળકોમાં તમે વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છો. અત્યાર સુધીમાં તમે અનેક એ જનરેશનો જોઈ છે, અનેક એ જોયા છે કે જે વિસ્તારની અંદર, જે ગામની અંદર તમે ભણાવી રહ્યા છો, ત્યાં એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય કે ગામની અંદર એ બીજી પેઢીના એ બાળકોને તમે ભણાવતા હોય, તો પહેલી પેઢી અને બીજી પેઢીની અંદર અંતર શું જોવા મળે અત્યારે ધર્મ અને સનાતનને લઈને? જનરેશન ગેપ દેખાય, 100% દેખાય, પણ એની સ્વરૂપ બદલાય છે. પણ જે આસ્થા અને શ્રદ્ધા, મારી પહેલા જે સંતો એને પૂર્વે કીધું, એ ફેરવાતી નથી. પણ એ જે અગાઉની પેઢીઓ જે ધર્મ પ્રત્યેની જે રુચિ હતી, એ શ્રદ્ધા અને આસ્થા તો નવી પેઢીમાં છે જ. જનરેશન ગેપના હિસાબે એની પદ્ધતિઓ બદલાય છે. બાકી જે સનાતન પ્રત્યેનો એની જે લાગણી કે જે વસ્તુ છે, એ અંદર તત્વ પડ્યું જ છે, સ્વરૂપ બદલાય છે.